સંભલની શાહી જમા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાની તપાસ માટે ન્યાયિક આયોગની ટીમ પહોંચી। સંભલની શાહી જમા મસ્જિદના સર્વે દરમિયાન 24 નવેમ્બરથી થયેલી હિંસાની તપાસ માટે રચાયેલ 3 સભ્યોની ન્યાયિક આયોગની ટીમ રવિવારે સંભલ પહોંચી। ટીમે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ત્યાંની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી। ન્યાયિક આયોગના પ્રમુખ નિવૃત્ત અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોરા અને નિવૃત્ત આઈપીએસ અધિકારી અરવિંદ કુમાર જૈન મસ્જિદ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી। ટીમના ત્રીજા સભ્ય પૂર્વ આઈએએસ અધિકારી અમિત મોહન પ્રસાદ આ મુલાકાતમાં સામેલ ન થઈ શક્યા। મોરાદાબાદ મંડળાયુક્ત અજન્યા કુમારસિંહ, ડીઆઈજી મુનિરાજજી, સંભલના જિલ્લા અધિકારી રાજેન્દ્ર પેનિસિયા અને પોલીસ અધિક્ષક કૃષ્ણકુમાર પણ ટીમ સાથે હતા। મંડળાયુક્તે જણાવ્યું કે ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ત્યાંના લોકો સાથે વાતચીત કરી। તેમણે કહ્યું કે ટીમે ફરીથી મુલાકાત લેશે અને તેમની તપાસ પૂર્ણ કરશે। આ દરમિયાન મસ્જિદના ઇમામ અફતાબ હુસેન વારસીએ જણાવ્યું કે ટીમે લગભગ 15 મિનિટ સુધી મસ્જિદનું નિરીક્ષણ કર્યું। મસ્જિદના સચિવ મસૂદ ફારૂકે જણાવ્યું કે ટીમે તેમની પાસે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને માત્ર મસ્જિદ અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું। ન્યાયિક આયોગ આ તપાસ કરશે કે હિંસા પૂર્વ નિયોજિત હતી કે અચાનક થયેલી ઘટના હતી। આયોગ આ પણ તપાસ કરશે કે હિંસા પાછળ કોણ લોકો હતા અને પોલીસ અને જિલ્લા પ્રશાસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કયા પગલાં લીધા હતા।